સુરતમાં પેટ્રોલ પંપ પર અફવાના કારણે લાઇન લાગી રહી છે। લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે। રેસિડેન્સ એડિશનલ કલેક્ટર દ્વારા ખોટી અફવાઓમાં ન દોરાવા માટે અપીલ કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલને લઈને કોઈ અછત ઊભી થઈ નથી। મુખ્ય પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે રૂપિયાની ક્રેડિટ અંગે વિવાદ ચાલી રહ્યો છે। તેને લઈને સોશિયલ મીડિયામાં લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે। पेट्रोल અને ડીઝલમાં ક્યાંક ને ક્યાંક જે અફવાને કારણે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ પ્રમાણે જોઈ શકાય છે કે જે પ્રમાણેના દ્રશ્યો અત્યારે ફરી એકવાર લોકો લાઈનમાં લાગ્યા છે અને જે રીતસર પેટ્રોલ આવતીકાલથી મળવાનું ન હોય તેવા જ દ્રશ્યો જોઈ શકાય છે। પરંતુ જે તંત્ર દ્વારા ખાસ કરીને ડેપ્યુટી સીએમ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે, એટલે ક્યાંય તકલીફો પડવાની નથી। છતાં પણ લોકો છે તે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો કે લાઇનમાં એટલે કે અનેક પેટ્રોલ પંપ પર આ જ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। દિવસ દરમિયાન રાબેતા મુજબ હતું, પરંતુ જે પ્રકારે જેવા લોકોને ખ્યાલ આવ્યો કે પેટ્રોલમાં ક્યાંક તકલીફ પડવાની છે ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો કે લાંબી લાઈનોમાં લાગ્યા છે અને ટ્રાફિક પોલીસને પણ જે બોલાવવાની ફરજ પડી છે। એના બાઇક ચાલક સાથે વાત કરીશું। શું કહેશો, શા કારણે આ લાઈનમાં ઉભું રહેવું પડ્યું? પેટ્રોલનો ભાવ વધી ગયેલો છે એવું લાગે એટલે આ બધી લાઈન છે। પેટ્રોલનો ભાવ કોઈ વધ્યો નથી, પેટ્રોલ મળવાનું જ છે, તો કઈ રીતે અચાનક બધા લાઈન? એ ખબર હતી એ ટાઈમ આ સંજય કીધું કે પેટ્રોલ તો છે જ બધું, લેકિન પબ્લિક એને અફવા પર વધારે એ કરે ને એટલે બિલકુલ, એટલે લોકો આપવામાં આવી અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો જોઈ શકાય છે કે તે જે રીતના લોકો લાઈનમાં ગોઠવાયા છે। સરકાર અને તંત્ર કહે છે છતાં પણ લોકોને ક્યાંય ભરોસો નથી અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તે મુજબ કે લોકો લાઈનમાં ગોઠવાયા છે અને આ પ્રમાણે પેટ્રોલ કે ડીઝલની ગાડીઓમાં આ પ્રમાણેના દ્રશ્યો સાથે અનેક પેટ્રોલ પંપ પર આવી રહ્યા છે અને સાથોસાથ પોલીસને પણ બોલાવવાની જે ફરજ છે તે પડી રહી છે। શું કહેશો, છે આ કારણે પેટ્રોલમાં આટલી બધી લાઈનો લાગે છે? લોકોને શું એવો ભ્રમ થયો? भाई पेट्रोल के लिए यही बात हुआ है कि पेट्रोल बंद हो जाएगा डायरेक्ट वहाँ से, तो इसलिए लाइन लगा ली हम लोग कि कल से तो जाएंगे कहाँ। कोई पेट्रोल की बंद नहीं होने वाला है, सब कुछ राबेता मुजब है। लेकिन वो तो अफवाह फैला है तुमने, मोबाइल में हर जगह आया कि कल से बंद हो जाने वाला है, इसलिए लाइन लगा है सब। બિલકુલ, એટલે લોકો છે તે અફવામાં આવી ગયા છે અને આ પ્રમાણે લાઈનોમાં ગોઠવાયા છે। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે છતાં પણ લોકોને ક્યાંય ભરોસો નથી રહ્યો કે પેટ્રોલ હવે મળવાનું નહીં અથવા તો ભાવ વધશે। પરંતુ જે રીતના દ્રશ્યો એટલે લાઈનોમાં આ પ્રમાણે ભીડ છે તે દરેક પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે અને ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો કે બાળકોથી લઈને વડીલ સુધીના લોકો છે તે આ પ્રમાણે પેટ્રોલ પુરાવા માટે લાઈનોમાં ગોઠવાય છે। લાંબી લાઈનો હોવા છતાં પણ લોકો છે, લોકોની ધીરજ ખૂટી અથવા તો અફવામાં દોરાઈને તેમને પણ ખ્યાલ છે કે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પૂરતો જથ્થો છે, છતાં પણ લોકો આ રીતે લાઈનમાં ગોઠવાય છે। ત્યારે જોવું રહ્યું કે આ લાઈન પેટ્રોલની લાઈન અને પેટ્રોલની ભીડ છે તે ક્યારે બંધ થાય છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।